અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે બગદાણા તરફ લાખો શ્રદ્ધાળુઓનું માનવ મેરામણ. હાઈવે પર સેવાભાવે રાતભર નિભાવ્યું સેવા યજ્ઞ. આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગઈકાલથી જ બગદાણા તરફ જતા તમામ માર્ગો પર ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બપ્પા સીતારામના દર્શન કરવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ પોતાના વાહનો દ્વારા બગદાણા પહોંચ્યા હતા. ભક્તોની સુવિધા માટે તળાજાથી બગદાણા સુધીના હાઈવે પર અનેક સેવાભાવી સંસ્થાઓ, યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા વિવિધ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈવે પર ઠેર ઠેર ચા નાસ્તો, ઠંડા પીણા, છાશ, પાણી તેમજ ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક સ્થળોએ સેવાભાવીઓ રાતભર જાગીને સતત સેવા બજાવતા જોવા મળ્યા હતા, જેથી બગદાણા તરફ જતા કોઈ પણ શ્રદ્ધાળુને રસ્તામાં તકલીફ ન પડે. સેવાભાવીએ પ્રેમ અને સમર્પણની ભાવનાથી દરેક યાત્રિકોનું સ્વાગત કરી તેમને પ્રસાદ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી. ભક્તોએ પણ સેવાભાવીઓની આ નિસ્વાર્થ સેવાને બિરદાવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.